જનમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના મકરપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાર્કિંગ મુદ્દે થયેલા ઝઘડાએ હત્યાનું સ્વરૂપ ધારણ કર્યું છે। આ ઘટનામાં આમ્રપાલી કોમ્પ્લેક્ષમાં રહેતા 45 વર્ષીય અનુપ ગજાનન પટેલનું મોત નીપજ્યું છે। પ્રાપ્ત વિગતો મુજબ 13 જાન્યુઆરીના રોજ રાત્રિના સમયે અનુપ પટેલ પોતાની ભત્રીજીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી પરત ફરી રહ્યા હતા ત્યારે પાડોશમાં રહેતા ચાદવ પરિવાર સાથે પાર્કિંગ બાબતે બોલાચાલી થઈ હતી જે ઉગ્ર બની ગઈ હતી। આરોપીઓએ અનુપ પટેલનું માથું પકડીને લોખંડની જાળીમાં અફાળ્યું હતું। ગંભીર ઈજાઓને કારણે સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું। ઘટનાને પગલે પરિવારજનો મૃતદેહ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને ન્યાયની માંગ કરી હતી। ડીસીપી ઝોન 3 અભિષેક ગુપ્તાના જણાવ્યા મુજબ 3 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ ચાલુ છે। अभी जो 3 मुख्य आरोपी पकड़ा गए हैं, जो 2 मुख्य आरोपी हैं अभी तक फरार हैं। जो मनु भाई है वो पकड़ाए हैं, उनका एक लड़का पकड़ा है, दूसरा मुझे नहीं मिला पर मनु भाई का जो दूसरा लड़का है बिट्टू बिट्टू करके ऐसे बोलते हैं, मुझे एग्जैक्ट नहीं पता है पर मनु भाई का लड़का है। मैंने उसकी पहचान की है, मैं चश्मदीद गवाह मैं पहचानती हूँ। घर में सो रहा है, 3 दिन से पुलिस क्या कर रही है? 3 दिन से पुलिस क्या कर रही है? एक बार भी मकरपुरा के साइड एक राउंड भी पुलिस नहीं मारी है। बोलिए, हमारी मांग यही है, हम नहीं जाएंगे। हमको मुख्य आरोपी जो है 5 के 5 चाहिए। अगर पुलिस से नहीं हो रहा है हमको तो 5 को हमको मेरे आंखों के सामने वो आज आदमी से उसको क्या बना दिया, डेड बॉडी बना दिया। उसकी फैमिली माँ बाप उसके कैसे जिएंगे, छोटे छोटे बच्चे कैसे जिएंगे। 13 તારીખે મોડી રાતે બનાવ બન્યો હતો અને તે બનાવમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું। તમામ પરિસ્થિતિને જોતા જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે તે ગુનાના આરોપીને મોડી રાત્રે લોકલ પોલીસ સ્ટેશન ક્રાઇમ બ્રાન્ચ ડીસીબી ક્રાઇમ બ્રાન્ચના માણસોએ ગણતરીના કલાકોમાં આરોપી પકડી પાડ્યા હતા અને ફરિયાદીની ફરિયાદને ધ્યાને રાખીને એક ફરિયાદ દાખલ કરવામાં આવી જેમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। અત્યારે જે ફરિયાદી છે તેમની રજૂઆત હતી અને જે નામ એમણે આપ્યા છે કે ત્યાં જે ઘટના બની હતી ઘટનામાં જે ઝપાઝપી થઈ હતી અને જે મારામારી થઈ હતી તેમાં ઘણા માણસો ઇન્વોલ્વ હતા તેવું એમનું કહેવું છે। તો તેમની રજૂઆતને આપણે ધ્યાને રાખી છે અને એમના કહેવા મુજબ જે એમણે નામ આપ્યા છે તેમના વિરુદ્ધ પણ યોગ્ય તપાસ કરવામાં આવશે। આપણે જે પોસ્ટમોર્ટમ કરાવવામાં આવ્યું છે તે પણ પેનલથી અને મેજિસ્ટ્રેટની હાજરીમાં પેનલ પીએમ કરવામાં આવ્યું છે। તો જે પીએમ રિપોર્ટ આવશે તેને પણ ધ્યાને રાખવામાં આવશે। આજુબાજુ સીસીટીવીની પણ તપાસ ચાલુ છે। સીસીટીવીની તપાસના આધારે તથા ત્યાં જે આજુબાજુના રહેવાસીઓ છે તેમના રહેવાસીઓના નિવેદનો, નજરે જોનાર સાક્ષીઓના નિવેદનો અને તમામને જે પુરાવા આપણી પાસે એકત્રિત થયા છે તે પુરાવાને ધ્યાને રાખીને જે અન્ય તપાસમાં નામ ખુલશે તેને પણ આમાં ઉમેરો કરવામાં આવશે અને યોગ્ય રીતે તપાસ હાથ ધરવામાં આવશે। સાહેબ, આજે જે નામ આપ્યા એમાં કોઈ પરિવારજનોએ નામ આપ્યા આજે તમને? જી, પરિવારજનોએ જે એક નામ આપ્યું છે અને એક વ્યક્તિ બીજોનું જેનું નામ પરિવારજનને ખબર નથી જેની ઓળખ એમણે આપી છે તે બાબતે તપાસ કરવા માટે અત્યારે ડીસ્ટાફ અને એલસીબીના માણસો લાગેલા છે। ગઈકાલે સીસીટીવી કંઈક આપેલા હતા ત્યાંથી અને કે એમાં 3 જણની ધરપકડ કરી વધુ આરોપીઓ નથી પકડ્યા। જે તપાસમાં સ્ટાર્ટિંગમાં જે નામ આવ્યા હતા તે આધારે 4 થી 5 માણસોને બોલાવવામાં આવ્યા હતા અને તેમની તપાસ કરી તો જે સીસીટીવી ફૂટેજ ઘર કવર કરતું નથી એ જેટલો એરિયા કવર કરે છે અને જે આજુબાજુના જે નિવેદન છે જે ફરિયાદી પોતે જે પ્રથમ દિવસે ફરિયાદ આપતી વખતે જે નામ આપ્યા હતા તેને ચાલી રહી છે અને તપાસ દરમિયાન જેટલા લોકોનું ઇન્વોલ્વમેન્ટ આમાં સામે આવશે તે તમામ વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી જરૂરથી કરવામાં આવશે। યાદવ પરિવારનો ખોફ રહેલો છે એવું કંઈ છે? સ્થાનિકોના નિવેદન છે યાદવ પરિવારનો ખોફ રહેલો છે એ વ્યક્તિ એવું કહેવું અત્યારે વગર પુરાવા વગર કંઈ કહી શકાય નહીં, પરંતુ આ જે બનાવ એક બન્યો છે તે બનાવ અનુસંધાને યોગ્ય પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવી રહી છે અને સીસીટીવીના આધાર પર આજુબાજુના નિવેદનો જે રહીશો છે તેમના નિવેદનોના આધાર પર અને સાક્ષી જે નજરે જોનાર સાક્ષીઓના આધારે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે અને હજુ કાર્યવાહી ચાલી રહી છે। હજુ જસ્ટ તપાસનો 1 જ દિવસ થયો છે અને 1 દિવસમાં જે 3 આરોપી મળ્યા તો 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે। હજુ પણ આગળ તપાસમાં જે નામ ખુલતા જશે તે પ્રમાણે યોગ્ય કાર્યવાહી જરૂરથી હાથ ધરવામાં આવશે। 3 આરોપી જે પકડાયા છે એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ છે? હજુ સુધી એમના વિરુદ્ધ કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવેલ છે નહીં।